જય દ્વારકાધીશ. હું માવજીભાઈ પટેલ અમૃતાલય અમદાવાદથી બોલું. મારી સાથે ડૉક્ટર લિપ્સા પટેલ બી છે. અને અહીંથી આજના શુભ પવિત્ર દિવસે રથયાત્રાનો પવિત્ર દિવસ જે દિવસે આપણે ભગવાન ખુદ આપને દર્શન દેવા માટે આવે છે. નહીં તો હર વખતે આપણે ભગવાન પાસે જવું જોઈએ, પણ આ દિવસ જ એક એવો દિવસ છે કે ભગવાન ખુદ સર્વને દર્શન દેવા આપે છે. અને અહીંથી અમે સર્વ લોકો માટે એક શુભકામના પાઠવીએ છીએ કે સર્વે લોકો રોગમાંથી નિરોગી બને, વ્યસ્ત રહે, મસ્ત રહે, એવી શુભકામના ટીમ અમૃતાલય અમારા સર્વ લોકોને પાઠવે છે. જય દ્વારકાધીશ. હવે આનાથી આગળના બારામાં અમૃતાલયની માહિતી જેમ આપને દર વખતે ડૉક્ટર લિપ્સા પટેલ આપે છે તે કાંક ફરી પાછું નવું આપને આપશે, જે આપ આરામથી સમજજો અને જીવનમાં ઉતારજો અને રોગોમાંથી નિરોગી બનજો. જય દ્વારકાધીશ. બિલકુલ. રથયાત્રાની સૌ કોઈને શુભેચ્છા. સાથે સાથે ચોમાસાનો પણ સારો એવું પ્રારંભ થઈ ગયો છે. ચોમાસાની ઋતુ જે બેસી ગઈ છે એ અંગે આજે આપણે વાત કરીશું. સૌ કોઈ જાણે છે આજે બીજો એ દિવસ કે પુષ્ય નક્ષત્રનો દિવસ છે, આજે રવિવાર, જે આપણે ત્યાં ઓલરેડી દર વખતે કે આવનારી પેઢી રોગમુક્ત બને એ માટે સુવર્ણ પ્રાશન સંસ્કાર જે આપણે અહીંયાથી કરવામાં આવે છે એ આજે એનો પણ સરસ દિવસ છે કે સાંજે 3 થી 7ની વચ્ચે જે કંઈ પણ દર્દીઓ અથવા તો એના ઘરમાં રહેતા બાળકો 16 વર્ષ સુધીના બાળકોને સુવર્ણ પ્રાશન એને આપી શકે છે. સાથે ચોમાસું બેસી ગયું છે. ઋતુઓની સાથે આપણે વાત કરીએ, અલગ અલગ રોગો અલગ અલગ ઋતુઓમાં ભાગ ભજવતા હોય પોતાનું. તો આ ઋતુમાં સૌ કોઈએ શું ધ્યાન રાખવું જોઈએ કે ચોમાસા એટલે કે આ મંદાગ્નિ ચાલતી હોય અત્યારે, કે અગ્નિ જે છે આપણી, કે ડાયજેસ્ટિવ પાવર એ આપણો ઓછો હોય, મંદ હોય, જેનાથી આપણે કેવા ખોરાક ના લેવા જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ કે કઠોળ, ભાલ, વટાણા, ચણા, તુવેર દાળના બદલે આ વખતે આ ઋતુની અંદર મગ અને મગની દાળનો ઉપયોગ સૌથી સારો, કે જે પચવામાં પણ ઘણા ભારે હોય તો એ નુકસાન કરી શકે છે, તમારા શરીરમાં વાયુ અને એસિડનું પ્રમાણ વધારી શકે છે. સાથે બીજી લીલી શાકભાજીઓ, પત્તાવાળી શાકભાજીઓ, જેની અંદર આપણે કોબીજ લઈ લઈએ, લીલી ભાજીઓની વાત કરીએ તો અત્યારે જે વરસાદનું પહેલું પાણી એ થોડું એસિડયુક્ત પણ હોય, સાથે એમાં અમુક જંતુનાશક દવાઓનો છંટકાવ વગેરે અને સાથે કીટાણુ વગેરે આવવાથી એ બધું જોવા મળતું હોય છે. તો હમણાં થોડો સમય માટે કે લીલી શાકભાજીઓને છોડીને બીજા શાકભાજી તમે લઈ શકો છો, ફ્રૂટ્સ બધા જ લઈ શકો છો. તો આ બે વસ્તુનું ધ્યાન રાખવાથી તમને જે રોગ ચાલી રહ્યા છે અથવા તો આવનારા રોગોમાં એટલી બધી તકલીફ જોવા મળે નહીં. જેમ સરે કીધું કે વ્યસ્ત રહો, મસ્ત રહો, એ પ્રમાણે જો આપણે આવું કંઈક ફોલો કરીએ જેનાથી તમને ઘણું સારું રહે. બાકી કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ છે નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. થેન્ક યુ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.